શાસ્ત્રમાં લખ્યું એગંતે નિચ્છતમ, એકાંત ત્યાં મિથ્યાત્વ અને એકાંત ત્યાં સમ્યક. પૂરી વાત આવે છે. 6 આંધળા ભેગા થયા હાથી પાસે આવી ગયા. ખબર છે એ જે હાથીનો પગ પકડ્યો, હાથી કેવો? થાંભલા જેવો. બીજાએ સૂંઢ પકડી, જા જુઠ્ઠાડા, થાંભલા જેવો નથી. હાથી કેવો? દોરડા છે. ત્રીજાએ કાન પકડ્યું, ચોથાએ કાન પકડ્યું, કે કાન પકડ્યા. હાથી કેવો? બોલો, આપણે નાના હતા ત્યારે હાથી ક્યાં હતા? સુપડા જેવો. આ 6 જણાએ 6 અવયવ પકડી લીધા અને કહી દીધું હાથી આવો, હાથી આવો, હાથી આવો. અને દેખતો માણસ આવ્યો, એને કીધું યસ યુ આર રાઈટ, હાથી સુપડા છે પણ સેનાથી કાનથી. હાથી થાંભલા છે પણ સેનાથી હાથી દોરડા છે સેનાથી. એકને સ્વીકારી લીધું એટલે એનો મતલબ એ થયો 6 દર્શનનો જે સમન્વય કરવામાં આવે એનું નામ જૈન દર્શન. જે હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરા ગ્રંથ રચ્યો, એ જ હરિભદ્ર સુરી મહારાજે એક ગ્રંથ રચ્યો ષડ દર્શન સમુચ્ચય. 6 દર્શન એમને ખુલ્લા કર્યા. દરેક દર્શન એકાંત પકડીને ઊભું છે માટે એમાં મિથ્યાત્વ છે, પણ એક દર્શનનો સમન્વય કરી દેવામાં આવે તો જૈન દર્શન બની જાય. જૈન દર્શનમાં ક્યારે પણ મિથ્યાત્વ ન હોય. એકાંત જૈન દર્શનમાં શું હોય? સમ્યક્ત્વ જ હોય. જૈન દર્શનનું બીજું નામ અનેકાંતવાદ. અને આ ચંદુભાઈ જયારે અનેકાંતવાદ ભણ્યા પાગલ થઈ ગયા. એમણે ખુદે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે અનેકાંતવાદ. વાંચ્યું? ચંદુભાઈનું જ નામ ખબર નથી ત્યાં અનેકાંતવાદ ક્યાં હોય? તમને તો નવસારીના બજારમાં દુકાન લઈને બેઠેલા ચંદુભાઈના નામ આવડે. આવો સરસ ગ્રંથ રચ્યો, પરમાત્માની ઓળખ થઈ, પાગલ બની ગયા. અને એમાં એક દિવસ એમને પન્યાસી મહારાજે ગ્રંથ આપ્યો નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃતની અંદર. એમાં 108 વિશેષણો હતા ભગવાનના. અને પાગલ થઈ ગયા. એ ગ્રંથ લઈ એક દિવસ તેઓ પાનસર ગયા. ગયા છો પાનસર? ક્યારે ગયા પાનસર? છેલ્લે ક્યારે ગયા? જયેશભાઈ શંકેશ્વર જવાનું બરાબર. ગયા મહિને પણ શંકેશ્વર ગયા. વચ્ચે પાનસર આવે? લેવું હોય તો આવે કે ન આવે? કેટલી વાર ગયા? જેના શાસનમાં મને એ નથી સમજાતું, જેના શાસનમાં આપણે જીવીએ છીએ, કોના શાસનમાં? અને એનું તીર્થ ગુજરાતમાં સૌથી પ્રાચીન હોય તો કયું કહેવાય? પાનસર. ત્યાં કેટલા જાય? અને શંખેશ્વર, વંશીને મંત, ગિરનાર. ચોમાસું કરવા જવાનું. 99 ગિરિરાજ પાલીતાણા 2-4 મહિને એકવાર તો હોય જ. વાહ! તમે આદિનાથની પાછળ દોડો, તમે નેમનાથની પાછળ દોડો, તમે શંખેશ્વર, નાગેશ્વર, ચિરાવરાની પાછળ દોડો. યાદ રાખજો, महावीर तुम्हारी माँ है, पार्श्वनाथ से लगा के आदिनाथ तुम्हारी मौसी. માસી કહેવાય. આપણા ગુજરાતીમાં કહેવત છે, માને છોડીને માસીને ધામવા ના જવાય. તમે મહાવીરને છોડીને બધે દોડો, જાવ એની ના નથી. હું તો કહું છું 108 પાર્શ્વનાથના તીર્થોને જુહારો. મહાવીરને ભૂલી જવાના. વર્ષમાં એકવાર તમે પાનસર ન જાઓ. અદ્ભુત પ્રતિમા, અદ્ભુત. તેનું એન્વાયરમેન્ટ હજી modern touch
આ ભોયણી પાંસરને લાગ્યા નથી, પણ તમને એવા તીર્થો જોઈતા જ નથી. તમને તો કેવા જોઈએ? વર્ષો પહેલા મેં એક પુસ્તક લખ્યું હતું, આજે તો અવેલેબલ નથી, જેનું નામ છે યાત્રાનો અનુભવ, અનુભવની યાત્રા. બોમ્બે ટુ પાલિતાણાના રોડ ઉપર જેટલા પણ તીર્થો, મંદિરો, સંઘો, ઉપાસનાઓ આવ્યા એનો મેં આંખે દેખ્યો અહેવાલ લખ્યો છે. અને એ પુસ્તક જ્યારે મારા લાઈફ મેમ્બરોને પહોંચ્યું, બધાને બહુ ગમ્યું. પછી બધાના મેસેજ આવ્યા કે મારા સાહેબ બહુ સુંદર. એક વસ્તુ એમાં રહી ગઈ, સાહેબ એ જો આપી દીધું હોત ને તો એટલું ઉપયોગી બની જાત. મેં કીધું આટલી મહેનત કરી છે, જતા લખતો ગયો, આવતા એને સુધારતો ગયો, અને પછીના ચોમાસામાં એને ફાઇનલ ટચ આપી. એના પછીના ચોમાસામાં મેં એને પ્રગટ કર્યું. કાંઈ રહી જાય એવું મને તો નથી લાગતું. મને કે મહારાજ એક ચીજ રહી ગઈ. મેં શું? મને કે ધર્મશાળા અને ભોજનશાળાના ફોન નંબર લખવાના. તમે ખાલી પેઢીના ફોન નંબર આપ્યો ને, તમે ફોન કરીને પૂછ્યા તમારી ધર્મશાળામાં એસી છે? તારી પરી થાય ચમના. તું જાત્રા કરવા જાય છે કે એસી માં ઊંઘ લેવા જાય? કેમ તારા ઘરમાં એસી નહીં મળે? તે ત્યાંનું જ એસી તને ગમે? તમને